નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। દહેગામ ગાંધીનગરથી દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે ગાંધીનગર એલસીબીને તપાસ સોંપવામાં આવી। દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી, ત્યારે જમીન માલિકો અને જમીન ખરીદનાર અને જસદણના શખ્સ સહિત 8 વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્રની કલમો હેઠળ ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી। પોલીસ દ્વારા વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ જમીન ખરીદનાર જસદણના અલ્પેશભાઈ હિરપરા પાસે 2 કરોડ રૂપિયામાં આ જમીનનો સોદો નક્કી કર્યો હતો, જે પૈકી 30 લાખ રૂપિયાનો દસ્તાવેજ કરતા તે રકમ ચેકથી આરોપીઓને આપવામાં આવી હતી, જ્યારે 20 લાખ રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા। બાકીની રકમ દસ્તાવેજ થઈ ગયા બાદ પાકી નોંધ પડે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને જમીન ખરીદનાર શખ્સની પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર, એસડી ન્યૂઝ ગુજરાતી। जी सर, और जूना पहाड़ी गांव में बेच देवाना मामले आरोपी गुनाમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં જૂના પહાડિયા ગામ સર્વે નંબરની જમીન જેમાં ગામ વસેલું છે તે ગામની જગ્યા વેચી મારવા બાબતનો ગુનો રજીસ્ટર થયેલો છે અને તેમાં દહેગામના સબ રજિસ્ટરશ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી છે। આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિરપરા, જે જસદણનો રહેવાસી છે, આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે। આમાં અત્યાર સુધીમાં 2 આરોપી જે વેચનાર છે પૈકીના વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જશુજી ઝાલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે। જે 2 લોકો પકડાયા છે એનો રોલ શું છે બેઝિકલી, અને એમાં શું હતી આખું પ્રકરણ માટે? જે આ 2 આરોપી આમાં પકડાયેલા છે એ ગામ જે સર્વે નંબર છે એના વારસદારો પૈકીના છે, જે તે વખતે ગામ વસ્યું ત્યારે ગામ લોકોએ આ જમીન ખરીદેલી એમની પાસેથી, એ વખતે નોટરીને દસ્તાવેજ પાક્કો નહીં કરેલો, જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ હતા અને એમને પોતાનો આર્થિક લાભ લેવા સારું આ જમીન વેચેલી છે।